હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે. હવે ચેપ્ટર નંબર 3ની અંદર આપણે લાસ્ટ પ્રસ્તાવનાની અંદર આપણે સ્વાહકોનો પરિચય, વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કર્યો. આ દરેક બાબતની સમજૂતી પછી આપણે એક અગત્યની ભૌતિક રાશિ તરફ આગળ વધીએ, એક અગત્યના નિયમ તરફ આગળ વધીએ, જે પ્રવાહ વિદ્યુતની અંદર ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. તો એ નિયમ છે આપણા માટે ઓમનો નિયમ. શેનો નિયમ છે? ઓમનો નિયમ. ઓમ નામના વૈજ્ઞાનિકે ખૂબ જ અગત્યનો નિયમ આપ્યો, જેને વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ, મતલબ કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનને જોડવાનું કામ કર્યું આ નિયમથી. અને આ નિયમથી આપણે એક અગત્યની બીજી ભૌતિક રાશિને પણ જાણી શક્યા, જેનું નામ છે અવરોધ. કોઈ પણ વિદ્યુત ભારના વહન માટે વિદ્યુત ભાર ગતિ કરે છે ત્યારે પ્રવાહ સર્જાય છે, અને કોઈ પણ જગ્યાએ જ્યારે પ્રવાહ સર્જાતો હોય તો એને અવરોધ નડતો હોય છે. તો ઓમના નિયમથી આપણે આ અગત્યની ભૌતિક રાશિ અવરોધને પણ સમજવાની છે. તો પહેલાં તો નિયમ શું હતો? તો લગભગ ઓમ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1828માં બે ભૌતિક રાશિ, પોતે ગણિત શાસ્ત્રી પણ છે અને ભૌતિક શાસ્ત્રી પણ છે, એમને બે અગત્યની ભૌતિક રાશિને જોડવાનું કામ કર્યું. એક છે વિદ્યુત પ્રવાહ અને બીજું છે એનું જોડાણ કર્યું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર? આ બંનેને જોડવાનું કામ કર્યું નિયમથી. બરાબર? આનાથી શું થયું? જોડાણ થયું. તો નિયમ શું છે? તો નિયમ આપણે સમજી લઈએ કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, અહીં આપણે નિયમ લખીએ છીએ, નિયમ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલો કોઈ પણ એક વાહક હોય, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, પરિસ્થિતિમાં કોઈ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, બરાબર? તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચેના વીજ સ્થિતિમાનના તફાવત, હું શોર્ટમાં લખું છું, વીજ સ્થિતિમાનના તફાવતના, જેને આપણે પીડી કહીએ છીએ, ના સમપ્રમાણમાં હોય છે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈ વાહકમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. બરાબર? હવે તો આપણે ધારો કે કોઈ વાહક છે અને એ કોઈ વાહકમાંથી પસાર થતો પ્રવાહ સમજી લો કે વી છે, એટલે પસાર થતો પ્રવાહ કેટલો છે? આઈ. અને એ વાહકના બે છેડા વચ્ચેનો પીડી, બરાબર? બે છેડા વચ્ચેનો જે પીડી છે એ વી છે. તો આ બંનેને સાંકળતું સમીકરણ જો લખવું હોય તો નિયમથી તમે લખી શકો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ
એ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. સમજી લો કે આપણી પાસે આ એક વાહક છે. ઓકે, ચલો આ વાહકમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ I છે, જે આ દિશામાં વહન પામે છે. રૈવાજિક પ્રવાહ છે એટલે ધનથી કઈ દિશામાં છે? ઋણ દિશામાં. બેટરી જોડવી અનિવાર્ય છે, બેટરી વગર તમે પ્રવાહ દર્શાવી શકો નહીં. તો આ પસાર થતો પ્રવાહ કેટલો છે? I છે. અને આ બે છેડા વચ્ચેનો PD વિદ્યુત સ્થિતિમાન કેટલો આપેલો છે તમને? V આપેલો હોય. તો આ જે પ્રવાહ I છે એ આ બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિના સમપ્રમાણમાં હોય છે. માટે આપણે લખવું એટલે લખી શકીએ V ચલે છે I ચલે છે V પણ તો લખી શકો તમે, પણ V ચલે છે I પણ લખી શકાય. તો માટે V ઇઝ ઇક્વલ ટુ IR, કારણ કે આપણે એક R નામની અગત્યની ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરવાની છે. એ વ્યાખ્યાયિત કરવા માટે આપણે આ રીતે લખ્યું છે V ચલે છે I ઇઝ ઇક્વલ ટુ IR, જ્યાં R શું છે? તો કે R સપ્રમાણતાનો અચળાંક છે. બરાબર. અને આ સપ્રમાણતાનો જે અચળાંક છે એને શું કહે છે? તો આ અચળાંકને વાહકનો અવરોધ કહે છે. શું કહેવામાં આવે છે? અવરોધ કહે છે. ઓકે, તો જો હવે એને આપણે સૂત્રનો કરતા બનાવીએ, આપણું સૂત્ર થઈ ગયું V ઇઝ ઇક્વલ ટુ IR. આ ઓમના નિયમનું સમીકરણ છે. આને શું કહેવાય? ઓમના નિયમનું સૂત્ર V ઇઝ ઇક્વલ ટુ IR. શોર્ટમાં જુઓ તો ગુજરાતીમાં એટલે ઓમનો નિયમ એટલે શું? વીર, યાદ રાખવાનો. હવે જો આપણે આરને સૂત્રનો કરતા બનાવીએ છીએ તો R ઇઝ ઇક્વલ ટુ શું થાય? V ચલે છે I. આના માટે ઓમે એક નિયમ પ્રયોગ કરેલો. આ પ્રયોગને સાબિત કરવા માટે જે આપણે 10મા ધોરણની અંદર તમે ભણ્યા હશો, એટલે આપણે એ પ્રયોગમાં ઊંડા નથી ઉતરતા. પણ એ પ્રયોગમાં તમે જોયું હતું કે દરેક વખતે V અને Iનો ગુણોત્તર કેવો હોય છે? અચળ હોય છે. તો એ જે અચળાંક છે એને શું કહેવામાં આવે છે? વાહકનો અવરોધ કહે છે. ખ્યાલ આવી ગયો તમને? ચલો તો આના પરથી એનો એકમ જોઈ લઈએ. તો અવરોધનો એકમ શું છે? તો તમે જોઈ શકો છો કે અવરોધ આરનો SI એકમ. તો સૂત્ર પરથી જો ઉપર શું છે? વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટ, છેદમાં શું આવે છે? પ્રવાહ છે એટલે એમ્પિયર. વોલ્ટ પ્રતિ એમ્પિયર. શું એકમ શું છે? અવરોધ આરનો એકમ વોલ્ટ પ્રતિ એમ્પિયર. પણ આ જે વોલ્ટ પ્રતિ એમ્પિયર જે અવરોધનો એકમ છે એને ઓમ નામના વૈજ્ઞાનિકની યાદમાં એને ઓમ તરીકે ઓળખવામાં આવે છે. ઓમ મતલબ કે V અપોન I ઇઝ ઇક્વલ ટુ V અપોન A ઇઝ ઇક્વલ ટુ ઓમ. અને આ જે ઓમ છે એને ઓમેગા સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આ તમે આ બધું 10th તો એકમ શું થયો? વોલ્ટ પ્રતિ એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ ઓમ. ઓમની સંજ્ઞા ઓમેગા છે, પણ આને બોલાય ઓમ જ બોલાય, પાછું ઓમેગા બોલવાનું નથી. આ તો જાણકારી માટે આપણે ઓમેગા સંજ્ઞા છે એવું તમને મેં કીધું. બાકી લખ્યું હોય કે અવરોધ R બરાબર 4 ઓમ છે, તો આને 4 ઓમ જ બોલાય, 4 ઓમેગા ના બોલાય. પાછું એ યાદ રાખજો. પાછું અવરોધ છે એટલે 4R ઇઝ ઇક્વલ ટુ 4 ઓમ. બરાબર. ચલો એનું પારિમાણિક સૂત્ર શું છે? તો એનું પારિમાણિક સૂત્ર તમે વોલ્ટ અને એમ્પિયરના પારિમાણિક સૂત્ર પરથી શોધી શકો છો. જાતે મેળવવાનો પ્રયત્ન કરજો. અહીં લખી નાખો છો M1 L2 T3 બરાબર. T-3 છે અને A-2 વોલ્ટ અને એમ્પિયરના પારિમાણિક સૂત્ર મૂકીને તમે મેળવી શકો છો. તો આ થઈ ગઈ આપણી અવરોધની વાત. એક વખત હજુ પણ એક નિયમ જોઈ લો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ શબ્દ કેમ વાપર્યો છે? તો આ કુદરતનો મૂળભૂત નિયમ નથી, યાદ રાખજો. ચોક્કસ પરિસ્થિતિ માટે જ આ નિયમ સાચો છે.
નિશ્ચિત દબાણ, તાપમાન જે ભૌતિક પરિબળો છે એ પરિબળોને અનુસરો તો જ આ નિયમ સાચો. એટલે કુદરતનો મૂળભૂત નિયમ નથી, પણ છતાંય પ્રવાહ વિદ્યુતની અંદર ઓમના નિયમની અગત્યતા ખૂબ જ આગવી છે, જેની આપણે અહીંયા વાત કરી. ઓમનો નિયમ એટલે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એના અનુસંધાનમાં પછી આપણે આ સૂત્ર તારવી V ઇઝ ઇક્વલ ટુ IR, જ્યાં R એ સપ્રમાણતાનો અચળાંક, એનો એકમ વોલ્ટ પ્રતિ એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ ઓમ, જેની સંજ્ઞા ઓમેગા છે. પારિમાણિક સૂત્ર તમને આપેલું છે. હવે પ્રશ્ન આપણો અગત્યનો છે કે વિદ્યુત અવરોધ જે છે એ કઈ રીતે વાહકના પરિમાણ પર આધાર રાખે છે. એટલે પ્રશ્ન આપણે આવો લખી શકીએ કે અવરોધ કઈ રીતે વાહકના પરિમાણ પર આધાર રાખે છે, સમજાવો. આવો પ્રશ્ન તમને પૂછે તો ચલો અવરોધનો ગુણધર્મ જે છે એને આપણે આ રીતે પરિમાણની દ્રષ્ટિએ ચકાસીએ. તો વાહકમાં વિદ્યુત ભારોની જે ગતિ છે, તમને ખ્યાલ હશે અવરોધ કોને કહેવાય? તો વાહકમાં વિદ્યુત ભારોની ગતિને અવરોધવાના ગુણધર્મને શું કહે છે? તો કે તેનો વિદ્યુત અવરોધ કહે છે. આ ગુણધર્મને શું કહેવાય? વિદ્યુત અવરોધ કહેવામાં આવે છે. ઓકે, તો પછી નિયમ પ્રમાણે તમને ખ્યાલ છે ઓમના નિયમ પરથી કે ઓમના નિયમ પરથી શું ઓમનો નિયમ છે? તો ઓમનો નિયમ છે VR ઇઝ ઇક્વલ ટુ V અપોન I, જે ગુણોત્તર જે તે પરિસ્થિતિ માટે કેવો હોય છે? કોમન હોય છે. હવે આપણે વાહકના પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે એને ચકાસીએ. ઓકે, તો આપણી પાસે અત્યારે તમારી સામે હું એક L લંબાઈનું L લંબાઈનો એક વાહક લઉં છું આ રીતે. આવો એક L લંબાઈનો વાહક છે, બરાબર. જેની લંબાઈ કેટલી છે? તો આ લંબાઈ તમને આપી છે L. આ L લંબાઈ છે અને એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે એ આપેલું છે. હવે સમજી લો કે અહીંયા L લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ એ ધરાવતો એક લંબચોરસ વાહક આપેલો છે. જે આકૃતિ અહીંયા આપણે સમજી લો કે આને આપણે આકૃતિ નંબર A આપીએ તો એ આકૃતિ એમાં દર્શાવ્યો છે. હવે આની અંદર તમે જુઓ તો આમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ સમજી લો કે પસાર થતો પ્રવાહ I છે. શરૂઆતની સ્થિતિમાં આ દિશામાં વહે છે અને બે છેડા વચ્ચેનો જે PD છે એ V છે. તો આનો અવરોધ કેટલો થાય? તો કે R ઇઝ ઇક્વલ ટુ V અપોન I થાય, બરાબર. બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે? V. પસાર થતો પ્રવાહ કેટલો? I. તો પછી આ ચોસલા માટે આકૃતિ A પરથી અવરોધ શોધવાનું સૂત્ર શું? V અપોન I, જે આપણે બધા જાણીએ છીએ. ઓકે, ચલો હવે આકૃતિ B તમે જુઓ કે આકૃતિ B ની અંદર આપણે L લંબાઈના બે બ્લોક લીધા છે, જેના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? એ જ છે. ઓકે, હવે જો આપણે આવા એક સંયુક્ત ચોસલાની વાત કરીએ તો આ સંયુક્ત ચોસલાની કુલ લંબાઈ કેટલી થઈ ગઈ? તો તમે જોઈ શકો છો કે કુલ લંબાઈ કેટલી થઈ ગઈ? 2L, બરાબર.
આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે તો તમે જોઈ શકો ક્ષેત્રફળ બદલાતું નથી. ક્ષેત્રફળ કેટલું છે તો ક્ષેત્રફળ છે એ. ની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે અહીંથી જે પ્રવાહ પસાર થાય છે એ આઈ છે અને અહીંથી જે પ્રવાહ પસાર થાય છે એ પણ કયો છે આઈ. મતલબ કે આખા સળંગ ચોસલામાં એક જ પ્રવાહ વહે છે આઈ જેટલો. ખ્યાલ આવ્યો? તો પસાર થતો પ્રવાહ કેટલો છે તો આખા ચોસલામાંથી પસાર થતો જે પ્રવાહ છે એ આઈ જેટલો છે, જે વહેંચાતો નથી. એક જ તાર છે એટલે અહીંયા આપણે જે આગળ ભણી ગયા એ પ્રમાણે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ કે જો આડછેદમાંથી આઈ જેટલો પ્રવાહ દાખલ થતો હોય તો પછી આગળના કોઈ પણ આડછેદમાંથી જે તે સમયમાં આઈ જેટલો જ પ્રવાહ પસાર થાય અને છેલ્લે અહીં કેટલો પ્રવાહ નીકળે છે આઈ જેટલો પ્રવાહ જ બહાર નીકળે. ઓકે, તો પછી આખા આ 2L લંબાઈનું જે ચોસલું છે એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે તો તમે લખી શકો છો કે પસાર થતો પ્રવાહ આઈ છે. યાદ રાખજો, પસાર થતો પ્રવાહ કેટલો છે આઈ. ઓકે, હવે આપણે તફાવતની વાત કરીએ, પીડીની વાત કરીએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો. તો તમે જુઓ કે આ ચોસલું જે છે એની વચ્ચેનો જે પીડી છે એ વી છે. આ ચોસલું છે એના બે છેડા વચ્ચેનો પીડી પણ કેટલો છે વી છે. તો તમે જોઈ શકો છો કે બે ચોસલા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી અને વી. તો કુલ પીડી કેટલો થયો તો તમે લખી શકો અહીંયા કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને કેટલો મળશે 2V મળશે. સમજણ પડી? આ બ્લોક છે એના બે છેડા વચ્ચેનો પીડી વી, અહીંયા પણ કેટલો આવશે વી. તો કુલ પીડી કેટલો થયો 2V. હવે આપણું જે સમીકરણ છે આ સંયોજન માટે, આકૃતિ બી માટેનું જે સંયોજન છે એના માટેનો સંયોજનનો અવરોધ, આપણે શોધીએ તો સંયોજનનો અવરોધ ધારો કે આરસી છે. તો આરસી ઇઝ ઇક્વલ, ચલો વોલ્ટેજ કેટલા છે આ સંયોજન માટે તો કે 2V છે અને પ્રવાહ કેટલો છે પસાર થતો પ્રવાહ તો આઈ છે. તો V/I કેટલા છે તો આગળના સમીકરણ પ્રમાણે V/I ઇઝ ઇક્વલ ટુ આર છે. તો આપણે કિંમત મૂકી શકીએ. અહીંયા શું કિંમત મૂકી શકાય તો અહીં તમે લખી શકો, અહીંયા 2 તો છે જ, 2 V/I ની જગ્યાએ શું આવશે આર. તો તમે જુઓ કે જ્યારે બ્લોકની લંબાઈ બમણી કરવામાં આવે છે તો અવરોધ પણ ડબલ થઈ ગયો. પહેલાં કેટલો અવરોધ હતો તો આગળના આકૃતિ એમાં તમે જોયું કે અવરોધ આપણને મળ્યો તો આર ઇઝ ઇક્વલ ટુ V/I. બરાબર. પણ હવે આપણે બ્લોકની લંબાઈ બમણી કરી નાખી. તો લંબાઈ જો બમણી કરો છો તો તમે જોઈ શકો છો અવરોધ કેવો થઈ જાય છે તો અવરોધ અહીંયા બમણો થાય છે. બરાબર. તો પછી આકૃતિ બી માટે અવરોધ અને લંબાઈ વચ્ચેનો સંબંધ જો દર્શાવો હોય તો લંબાઈ બમણી થઈ તો અવરોધ પણ બમણો થયો. તો માટે લખી શકીએ, અહીંયા જ લખી નાખીએ, આર ચલે છે એલ. મતલબ કે અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હોય છે. બહુ સીધો હિસાબ છે. તમે વિચાર કરો કે તમે ઘરેથી તમારી સ્કૂલે જાઓ છો, કદાચ રસ્તો 1-2 કિલોમીટરનો હોય, તો એ સ્કૂલે જતી વખતે તમે સાયકલ કે કોઈ પણ વાહન લઈને જતા હોય તો તમને અડચણ કેટલી નડશે તો તમારો ઘરથી સ્કૂલનો જે રસ્તો છે એટલી જ અડચણ તમને નડશે. પણ ધારો કે તમારા એ જ રસ્તાની લંબાઈ આપણે વધારી દઈએ અને તમે ઘરેથી ગાંધીનગર જાઓ છો તો પછી તમને ઘરેથી ગાંધીનગર જતી વખતે જે અડચણ અથવા અવરોધ નડે છે, ટ્રાફિક નડે છે, એ ઘરથી સ્કૂલ વચ્ચે કેવું હતું, ઓછું હતું. તો તમે જુઓ કે લંબાઈ વધી, રસ્તાની લંબાઈ વધે છે તો તમારો એ રસ્તા ઉપરનો અવરોધ પણ વધે છે. એટલે અવરોધ લંબાઈના શું હોય છે, સમપ્રમાણમાં હોય છે. સમજજો. ઓકે, ચલો પછી આપણે એક આકૃતિ સીની વાત કરીએ. આકૃતિ સી જુઓ તો અહીંયા આકૃતિ સી જે છે એમાં લંબાઈ તમને એલ જ આપેલી છે કે ધારો કે એલ જ લંબાઈ છે અહીંયા. પણ અહીંયા આપણે શું કરીએ છીએ, એલ લંબાઈનો જે બ્લોક છે એમાં ક્ષેત્રફળને અડધું કરી નાખીએ છીએ. અહીંયા A/2 A/2. ઓકે,
ચલો, તો આકૃતિ સીની અંદર તમે જો આકૃતિ બીમાં આપણે જોયેલું કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે. હવે આકૃતિ સીમાં આપણે જોઈએ છે કે આપેલો જે એલ લંબાઈનો બ્લોક છે એને આપણે બે ભાગમાં શું કરી નાખીએ, વિભાજિત કરી નાખીએ છીએ. હવે તમને ખ્યાલ છે આ જે છે એની વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે? તો કે અવરોધ આ જે બ્લોક છે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે? વી છે. હવે વાત કરીએ કે ભાઈ પ્રવાહ કેટલો પસાર થતો હતો? આખા બ્લોકમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થતો હતો. હવે આખા બ્લોકમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થતો હોય તો સમજી લો અહીં કેટલો પ્રવાહ દાખલ થાય? આઈ જેટલો. અહીં કેટલો પ્રવાહ બહાર નીકળશે? આઈ જેટલો. પણ જો બ્લોકને તમે બે ભાગમાં વિભાજિત કરો છો તો પ્રવાહ પણ શું થશે? બે ભાગમાં વહેંચાશે. એટલે આ જે ભાગ છે એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? તો અડધો થઈ જશે, કારણ કે આપણે બે સરખા ભાગ કર્યા છે. અહીંયા પણ I/2, અહીંયા પણ કેટલા? I/2. તો કુલ આઈ જેટલો પ્રવાહ દાખલ થાય, આઈ જેટલો પ્રવાહ બહાર નીકળે છે. તો આ બે બ્લોકમાંથી જેને આપણે આડછેદના અડધા ભાગમાં વહેંચી દીધા છે તો એમ બંનેમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I/2, I/2. બંને ભેગા કરો તો કુલ પ્રવાહ કેટલો થાય? આઈ જેટલો થાય. બરાબર? તો હવે આના માટે આપણે અવરોધનું સૂત્ર મેળવવું હોય કે આપણે ભાઈ આડછેદ અડધું ક્ષેત્રફળ અડધું કરીએ તો અવરોધમાં શું ફેરફાર થાય છે? તો ફરી અહીં લખીએ આપણે આકૃતિ સી માટે. આકૃતિ સી માટે તો આકૃતિ સી માટે પ્રવાહ કેટલો છે? પ્રવાહ તમે જો કેટલો આપેલો છે તમને? તો કે એક બ્લોકમાંથી I/2 જેટલો. I/2. અને વોલ્ટેજ કેટલો છે? વોલ્ટેજ એટલે પીડી તો તમે જુઓ છો વી છે. માટે અવરોધ R ઇઝ ઇક્વલ ટુ, ચલો આના સંયોજનને આપણે RL કહીએ છીએ અથવા RP કહીએ. ચલો ઓકે, તો RP ઇઝ ઇક્વલ ટુ બે છેડા વચ્ચેનો પીડી કેટલો છે? વી. પ્રવાહ કેટલો છે? તો પ્રવાહ તમે જુઓ છો I/2 જેટલો. ચલો છેદનો છેદ અંશમાં લઈ લો તો 2 ઉપર આવી જશે. કાઉન્સમાં શું આવશે? અહીંયા ઉપર વી છે, છેદમાં આઈ છે. પણ V/I ઇઝ ઇક્વલ ટુ શું થાય? R. એટલે અવરોધ થયો 2R. તો તમે જો અહીંયા પણ શું થયો? અવરોધ બમણો થાય છે. મતલબ કે આકૃતિ બીમાં જો લંબાઈ બમણી કરી તો અવરોધ બમણો થઈ ગયો. એટલે આપણે લખી શકીએ કે ભાઈ અવરોધ અહીંયા શું થયું? આપણે આડછેદના બે સરખા ભાગ કરી નાખ્યા. મતલબ કે ક્ષેત્રફળ આપણે અડધું કર્યું. ક્ષેત્રફળ અડધું કરો છો તો પણ અવરોધ બમણો થાય છે. તો અહીં તો ઊંધું થયું. લંબાઈ વધે તો અવરોધ વધે, બરાબર, તો સમપ્રમાણ. પણ અહીંયા તો ક્ષેત્રફળ ઘટે છે, અડધું થાય છે તો અવરોધ બમણો થયો. તો અહીં તમે લખી શકો છો કે ક્ષેત્રફળ ઘટે તો અવરોધ વધે છે, તો બંને વ્યસ્ત પ્રમાણમાં છે. તો અવરોધ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. માટે જો આપણે સંયુક્ત રીતે લખવું હોય તો R/A વ્યસ્ત પ્રમાણમાં. તો આ આપણો પ્રશ્ન નંબર 2 થયો, સમીકરણ નંબર. આ આપણું સમીકરણ નંબર 1 થયું. બંનેને સાથે જોડીએ. R ચલે છે L અને R ચલે છે 1/A. ઓકે, તો સંયુક્ત રૂપે લખીએ તો R ચલે છે L/A, લંબાઈ અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. માટે આપણે લખીએ R ઇઝ ઇક્વલ ટુ રો L/A, જ્યાં રો શું છે? તો જ્યાં રો છે એ વાહકની અવરોધકતા. રો શું છે? વાહકની અવરોધકતા છે. હવે એક વાત અહીંયા તમે ખાસ જોઈ શકો છો કે વાહકનો જે અવરોધ છે એ અવરોધ એ ભૌતિક પરિસ્થિતિ અને પરિમાણ પર આધાર રાખે છે. એટલે અવરોધ જે છે એ તાપમાન, દબાણ અને વાહકનું પરિમાણ
વાહકનું પરિમાણ પર આધાર રાખે છે. કોણ? વાહકનો અવરોધ. મતલબ કે અવરોધ એક ભૌતિક પરિસ્થિતિ પર પણ આધાર રાખે અને પરિમાણ પર આધાર રાખે છે. પરિમાણ લાય છે, યાદ રાખજો. વાહકનો અવરોધ કઈ બાબત ઉપર આધાર રાખે છે? વાહકનો અવરોધ ભૌતિક પરિસ્થિતિ, જેમાં દબાણ, તાપમાન, ભેજ વગેરે આવી શકે છે, અને વાહકનું પરિમાણ પર આધાર રાખે છે. જ્યારે આ અવરોધકતા જે છે એ અવરોધકતા તાપમાન, દબાણ જે પરિબળો છે પરિબળો પર આધાર રાખે, પરંતુ વાહકના પરિમાણ પર આધાર રાખતી નથી. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગઈ વાહકની અવરોધકતાની વાત. હવે અવરોધકતાને આપણે સમજીએ. તો વાહકની જે અવરોધકતા છે એની વાત કરીએ આપણે. વાહકની અવરોધકતા, જેની સંજ્ઞા છે રો, RH O. ચલો, તો સૂત્ર હતું અવરોધ માટેનું R ઇઝ ઇક્વલ ટુ રો L/A. માટે જો રોના સૂત્રનો કરતા તમે બનાવો છો તો રો ઇઝ ઇક્વલ ટુ RA/L. ચલો, એકમ બનાવો તો અવરોધનો એકમ તમને આપેલો છે ઓમ, ક્ષેત્રફળનો એકમ છે મીટર સ્ક્વેર, અને નીચે લંબાઈનો એકમ છે મીટર. આ બંને ઉડી ગયા તો અવરોધકતાનો SI એકમ તમને મળશે ઓમ મીટર. શું છે અવરોધકતાનો એકમ? ઓમ મીટર. બરાબર. અને એનું પારિમાણિક સૂત્ર જો તમારે લખવું હોય તો એનું પારિમાણિક સૂત્ર છે M1L3 T-3 અને A-2. બરાબર. આ શેના માટે? અવરોધકતાનું પારિમાણિક સૂત્ર છે. બરાબર. આ શેનું પારિમાણિક સૂત્ર છે? અવરોધકતાનું પારિમાણિક સૂત્ર છે. તો જો આપણે એની વ્યાખ્યા બનાવીએ તો શું બની શકાય? અવરોધકતાની વ્યાખ્યા તો અવરોધકતાની વ્યાખ્યા છે એકમ લંબાઈ અને એકમ આડછેદ ધરાવતા સુવાહકના અવરોધને લખી નાખો. એકમ લંબાઈ અને એકમ આડછેદના ક્ષેત્રફળ ધરાવતા સુવાહકના અવરોધને વાહકની અવરોધકતા કહે. એકમ લંબાઈ અને એકમ આડછેદના ક્ષેત્રફળ ધરાવતા સુવાહકના અવરોધને અવરોધકતા કહે છે અથવા વિશિષ્ટ અવરોધ કહે છે. હા, અહીંયા એક વસ્તુ રહી ગઈ હતી, આપણે દ્રવ્યની જાત ઉમેરવાની. બરાબર. અવરોધકતા જે છે એ આ ખાસ એક મુદ્દો રહી ગયો તો વચ્ચે હું લખી નાખું. કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો વાહકનો અવરોધ તાપમાન, દબાણ, વાહકના પરિમાણ અને દ્રવ્યની જાત પર આધાર રાખે છે. બરાબર. જ્યારે અવરોધકતા જે છે એ અવરોધકતા કઈ બાબતો પર આધાર રાખે છે? તો અવરોધકતા જે છે એ તાપમાન, દબાણ, દ્રવ્યની જાત પર આધાર રાખે છે, પરંતુ વાહકના
પરિમાણ પર આધાર રાખતી નથી. ઓકે, તો આ થઈ ગઈ અવરોધકતાની વાત. અવરોધકતા એટલે શું? એકમ લંબાઈ અને એકમ આડછેદના ક્ષેત્રફળ ધરાવતા સુવાહકના અવરોધને વાહકની અવરોધકતા કહે છે. અવરોધકતા માટે તમે જોઈ લીધું કે R = ρl/a, જ્યાં ρ = RA/L એનો એકમ છે ઓમ મીટર, એનું પારિમાણિક સૂત્ર m1 L2 L3 T-3 અને A-2 છે. વ્યાખ્યા છે તાપમાન, દબાણ અને દ્રવ્ય પર આધાર રાખે છે, પરંતુ વાહકના પરિમાણ પર આધાર રાખતી નથી. તો આ થઈ ગઈ વાહકની અવરોધકતાની વાત. બરાબર. હવે આની સાથે કેટલાક રિલેટેડ બીજા પણ કેટલાક પ્રશ્નો છે, ક્વેશ્ચન છે, જેને આપણે લઈ લઈએ સાથે સાથે. તો એક છે વાહકત્વ. બરાબર. વાહકત્વ મતલબ કંડક્ટન્સ. વાહકત્વનો મતલબ થાય કંડક્ટન્સ. બરાબર. કંડક્ટન્સ કોને કહેવામાં આવે છે અથવા વાહકત્વ કોને કહેવામાં આવે? તો અવરોધના વ્યસ્તને, અવરોધના, નવો ટોપિક છે, તમારી ચોપડીમાં નથી આપેલો. તો વાહકત્વ એ અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. વાહકત્વ કહે છે. ચલો, એની સંજ્ઞા છે. માટે વાહકત્વ કેપિટલ G = કોના વ્યસ્તને? તો અવરોધનું વ્યસ્ત, એટલે 1/R. બરાબર. એને શું કહેવાય? વાહકત્વ કહેવાય. તો વાહકત્વ G = 1/R. માટેનો એકમ શું બનશે? તો તમે જોઈ શકો છો કે એનો SI એકમ આના પરથી લખો તો 1/, શું આવે? ઓમ આવે. એટલે જો લખવું હોય તો ઓમ, અંશમાં લઈ જાવ તો -1. બરાબર. આ રીતે લખી શકાય. અથવા એનો બીજો એકમ છે મહો. ઊંધી ઓમેગા લખવાની સંજ્ઞા શું છે? આ રીતે ઊંધી ઓમેગા. અને એનો એકમ છે મહો. આ રીતે મળતો હો. બરાબર. તો વાહકત્વ જે છે જેનો SI એકમ છે ઓમ -1 અથવા મહો. બરાબર. ઓમનું વિરોધી. ઓકે. તો આપણે વાહકત્વની વાત. પછી વાહકતા, કંડક્ટિવિટી, એક બીજો શબ્દ વાહકતા. વાહકત્વ એટલે અવરોધનો વ્યસ્ત. વાહકત્વ એટલે અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવાય. વાહકતા કોને કહેવામાં આવે છે? તો અવરોધકતાના વ્યસ્તને, અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય? જેમ અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવાય, એમ અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવામાં આવે છે. કંડક્ટિવિટી, આ કંડક્ટન્સ છે, આ કંડક્ટિવિટી છે. વાહકતા, અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવામાં આવે છે. એની સંજ્ઞા છે, વાહકતાની સંજ્ઞા સિગ્મા. માટે તમે લખી શકો કે સિગ્મા = 1/ρ. બરાબર. માટે જો લખવું હોય તો વ્યાખ્યા તમને ખ્યાલ છે. L ઉપર આવશે અને R એ નીચે. તો આ એનું સૂત્ર થઈ ગયું. એકમ તમે જોશો તો એનો એકમ પણ શું છે? તો વાહકતાનો એકમ છે 1/, શું એકમ છે? ઓમ મીટર. અને જો અંશમાં લઈ જાઓ તો આ રીતે લખી શકો તમે ઓમ મીટર -1. તો આ થઈ ગયો વાહકતાનો એકમ. પણ આ વાહકતાના એકમને બીજી રીતે પણ ઓળખવામાં આવે છે. તમે જુઓ કે આ શું થયું? ઓમ -1 મીટર -1 થયું. તો આને શું કહેવાય? આપણે આગળ ભણી ગયા, ઊંધો ઓમેગા લખાય તો આ રીતે મહો મીટર ઇન્વર્સ 1. આ રીતે. અથવા મહો છે એને સિમેન પણ કહેવામાં આવે છે. સિમોન બરાબર. અથવા સિમોન. તો સિમોન પણ કહેવામાં આવે છે. એટલે સિમોન મીટર ઇન્વર્સ 1. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયો એનો વાહકતાનો વાહકતાનો એકમ ઓમ મીટર -1
ઓમ-1 મીટર -1 પણ લખાય. ઓમની જગ્યાએ તમે ઓમ-1ની જગ્યાએ મહો લખો તો મહો મીટર -1, સિમોન મીટર -1. પારિમાણિક સૂત્ર તમે લખો તો અવરોધકતાનું જે પારિમાણિક સૂત્ર એનું બિલકુલ વ્યસ્ત, એટલે M-1, L-3, T3 અને A2. બરાબર. તો આ એના એકમો છે. અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ. ખૂબ જ અગત્યના અને કેટલીક બહુ જ અગત્યની જે ભૌતિક રાશિઓ છે એની ચર્ચા આ લેક્ચરમાં આપણે કરી છે. તો આ લેક્ચરના આ જે છે એ તમે બહુ જ ધ્યાનથી જોજો વિડીયો એનો, અને તમારા મિત્રો સુધીને શેર કરો. મારી ચેનલ જો હજુ પણ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળેલ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. થેન્ક યુ.